તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં જમ્યા બાદ લોકો બીમાર પડ્યા છે. દર્દીની મુલાકાતે આવ્યા અને ખુદ બીમાર પડી ગયા. કેન્ટીનમાં જમ્યા બાદ ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગના લક્ષણો. એસએસજીમાં 2 દિવસમાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સવાલો ઉઠ્યા છે. બીમાર પડેલા લોકોની સારવાર તે જ હોસ્પિટલમાં કરાઈ રહી છે. મહત્વનું કહી શકાય કે એસએસજીમાં 2 દિવસમાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સવાલો ઉઠ્યા છે. વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં જમ્યા બાદ લોકો બીમાર પડ્યા હતા. દર્દીની મુલાકાતે આવ્યા અને ખુદ જ બીમાર પડ્યા હતા. કેન્ટીનમાં બીમાર પડી ગયા હતા. કેન્ટીનમાં જમ્યા બાદ ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગના લક્ષણો. એસએસજીમાં 2 દિવસમાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સવાલો ઉઠ્યા છે. બીમાર પડેલા લોકોની સારવાર તે જ હોસ્પિટલમાં કરાઈ રહી છે. વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં જમ્યા બાદ લોકો બીમાર પડ્યા છે. દર્દીની મુલાકાતે આવ્યા હતા અને ખુદ જ બીમાર પડ્યા. કેન્ટીનમાં જમ્યા બાદ ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગના લક્ષણો. એસએસજીમાં 2 દિવસમાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગ થયા ત્યારે ઉઠ્યા સવાલો. બીમાર પડ્યા લોકોને સારવાર માટે તે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ